દરેક વહાલાઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. પ્રભુના આભાર માનું છું કે અદ્ભુત અવસર ઈશ્વરે આપણને ભેટમાં આપ્યો છે. રેવરન્ડ પાસ્ટર તુલજી સાહેબ, જેના આભાર, જે આપણા પર પ્રેમ કરે છે. ચારે તરફ ફરીને જ્યાં જ્યાં તેઓ ગયા ત્યાં પવિત્ર આત્માને આગ ફેલાવતા ગયા. એવા પ્રભુના દાસને ફરીવાર આપણે પ્રભુની સાથે સાથે તેમને પણ તાળીઓ દ્વારા સન્માન કરીએ. પવિત્ર આત્માની આગ સ્વર્ગીય ઠાકોરભાઈ પીપળકુવા ગયા અને તેમના પર પવિત્ર આત્માની આગ આવી. ડોક્ટર રાજના હકમાં રહીને ત્યાંથી આગ સળગવા લાગી. ડાયરેક્ટ કોસિંદા, ત્યાંથી કપડબંધ તારપડા, આજુબાજુ પવિત્ર આત્માની આગ તેઓના દ્વારા સળગી. એમ કોઈ અજાણ્યું નથી કે તેમણે જે કામ કર્યું એ બધાને જ ખબર છે. ચાહે ડાંગ, તાપી, મહારાષ્ટ્ર, દરેક જગ્યા પર ઈશ્વરે તેમનો ઉપયોગ કર્યો. અને તેઓ દેવનું પાત્ર તરીકે આજે માણસની યોજનામાં ઘણા સેવકો થાય છે, પણ ઈશ્વરની બોલાહટ અલગ હોય છે. ઈશ્વરની બોલાહટ એ ટકી રહેશે. એને કોઈ પણ વખતે એક પરીક્ષણો, સંકટો આવે તો પણ તે ટકી રહેશે. એ આપણે આજે જોઈ રહ્યા છે. હા, અભિષેક સેવક રેવરન્ડ પાસ્ટર તુલજીભાઈ, તમને કોટી કોટી ધન્યવાદ છે. 5 તાલંત એક વ્યક્તિને આપ્યા ત્યારે તેઓએ 5 બીજા કમાવ્યા. તમને ઈશ્વરે એવા અભિષેક કર્યા કે ભલે બેંકની અંદર, દુનિયાના બેંકમાં તમારું બેલેન્સ નહીં હોય, પણ તમે જે આત્માનું બેલેન્સ એ સ્વર્ગમાં નોંધાયું છે. તાળી પાડીએ જરા. એ સ્વર્ગમાં નોંધાયું છે. તમારી મહેનત નિષ્ફળ ગઈ નહીં. ધન્યવાદ, કોટી કોટી ધન્યવાદ કરું છું. પ્રભુ ઈસુના નામમાં આપનું જગતમાં પણ નામ રોશન થયું, એના કરતાં સ્વર્ગમાં તમારું નામ વધારે રોશન થયું. એના માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ખાસ સેવાના ક્ષેત્રમાં પરાળમાં ઊંઘી રહ્યા અને મને વિશ્વાસ છે કે ઘણા વિરોધોનું દુઃખ સહન કર્યું. અને જેઓ વિરોધી હતા તેઓ એ કહેવત છે કે ઈંટનો જવાબ હું પથ્થરથી આપીશ, તેવું નહીં, પણ તેમણે ઘણા વિરોધી ઊભા થયા, તેઓને પ્રાર્થના અને સહનશક્તિથી જવાબ આપ્યો. અને જેઓ વિરોધી હતા તેઓ આજે ચર્ચમાં ખંજરી વગાડે છે. ધન્યવાદ હો તમારી મહેનતથી, તમારી મહેનતથી, આત્મકષ્ટથી. આ કોઈ અજાણ્યું નથી. બધાને ખબર છે કે ઈશ્વરે તેમનામાં રહીને તેમને ઉપયોગી પાત્ર બનાવીને તેમના હકમાં જબરજસ્ત કામ કર્યું. એને આપણે કદી ભૂલતા નથી. હા, હું આશા રાખું છું કે અમને આમ થોડા દિવસમાં સાક્ષી આપી કે એક ગામની અંદર પથરા પડ્યા. તુલાજી સાહેબ પર પથરા નાખ્યા, પણ પથરા તેને વાગ્યા નહીં, પણ પથરા નાખનારા વેદી પર ઉભા રહીને સંદેશ આપે છે. એમાં આનંદની વાત છે સાહેબ. ધન્ય છે તમને કે તમારા હકમાં પરમેશ્વરે એવું કામ કર્યું કે પથરા નાખનારા, કાંટા નાખનારા તેઓ આજે દેવના મિત્ર બનીને ઈશ્વરની સ્તુતિ કરે છે. કોટી કોટી ધન્યવાદ. હું 5 મિનિટમાં બધું પૂરું કરવાનું છે. સાહેબ તમે રિટાયર નથી. સાહેબ તમે રિટાયર નથી. ધન્યવાદ. તમે રિટાયર નથી. હજુ તો ઈશ્વરમાં તમે જુવાન છો, પ્રભુમાં તમે જુવાન છો, તમે યંગમેન છો. અને તમારામાં શરીર ભલે નબળું દેખાતું હોય, પણ તમે અભિષેક છો. અને તમારામાં જે અભિષેક છે તે કદી ઘરડો થતો નથી. તે કદી ઘરડો થતો નથી. હજુ તો તમને પ્રભુ તમારી પાસે વધારે સેવા લેવાનો છે. હા, અને ચોક્કસ હું આભાર માનું છું કે તમારા શરીરમાં એક ઉર્જા અને જોશ અને લાંબા આવરદા પ્રભુ આપે. એ ચોક્કસ પ્રભુ એવું કરશે. હા, અને એટલા માટે 50 વર્ષ સુધી પ્રભુના સેવકે સેવામાં કાઢ્યા કે મને યાદ છે કે સેવામાં એટલા માટે લાંબી મજલ તેઓએ કાપી. તેઓ કોઈ પણ વક્તાની કોપી તેને કરી નહીં. કોઈ સેવકને તેમણે ઓવરટેક કર્યો નહીં. અને કોઈની સાથે હરીફાઈ કરી નહીં. ઈશ્વર તેઓને દોરતો ગયો અને ઈશ્વરના અધીનમાં રહીને તેઓએ કામ કર્યું. ધન્યવાદ હો. પ્રભુની સ્તુતિ થાઓ. 1981માં અમારા ગામના નજીકમાં, સાંભળી લીધો, ટૂંકમાં બોલીશ, અમારા ગામના નજીકમાં ખાસ નામ છે સરાદીબેન રત્નાભાઈ. જયજંતીભાઈ નો પપ્પા હતા રત્નાભાઈ. સરાદીબેન રત્નાભાઈ એમણે મીટિંગ રાખી. મીટિંગમાં વક્તા તરીકે તુલાજી સાહેબને બોલાવ્યા. અને તે વખતે મારી નશાની હાલત હતી ને ખરાબ પિંડકની હાલતમાં હતો. અમારું લગ્ન જીવન પણ ખાસ ઉંમરલાયક નહોતા, પણ એ નહીં કહું. તે વખતે લગ્ન થયું, પણ
1981માં સાહેબ મીટિંગ કરવા માટે આવ્યા. ત્યારે મને યાદ છે કે અમે 5મામાં ભણતા ત્યારે તુલાજી સાહેબ 7મામાં ભણતા હતા અને અમે સાથે જ એક જ શાળામાં હતા. ત્યારે એ મીટિંગ કરવા આવ્યો ત્યારે હું પીધેલી હાલતમાં ટૂંકી ચડ્ડી પહેરીને ફાટેલા ગંજી પહેરીને ત્યાં રસ્તા પર જઈને ઊભો રહીને કહેવા લાગ્યો કે સાહેબ 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 તું આપણે સાથે જ ભણ્યા તો તું ભગવાન કેવી રીતે બની ગયો? અને એના વિરોધમાં ખૂબ બોલ્યો અને એટલો બધો વિરોધમાં બોલ્યો. બધી સાક્ષી કહેવા જાઉં તો લાંબી છે, પણ સમય અનુસાર આપણે સમયને આધીનમાં રહીએ છીએ અને તેને જ કહેવાય સેવક. અને ખાસ સાહેબ બોલવાનું ચાલુ કર્યું ત્યારે મેં એમને કહ્યું કે તમે પ્રભુ કેવી રીતે બની ગયા? આપણે સાથે જ ભણતા હતા. અને બહુ બોલતો હતો એટલે 2 જુવાનો અને 2 માણસોને મોકલ્યા મારી પાસે કે ઓગોજરો, દામિતમાં કીધું ઓગોજરો. અને બધા ખ્રિસ્તીઓ સરખા જ નથી, કદાચ મારા ગાલ પર પડી પણ જતે, પણ તેઓ બંને આવેલા મને સમજાવવા તેઓ સારા હતા અને મને મારા ગાલ પર આવ્યું નહીં. ધન્યવાદ. પણ સાહેબે એ પ્રમાણે એક શબ્દ વાપર્યું કે તું ગમે તે બરબર ના કર, આપણે સાથે ભણ્યા અને હું તને ઓળખું છું ચંદ્રભાઈ, હું તને ઓળખું છું, જા ઘરે જઈને ઊંઘી જા. કેમ કે આવતા દિવસોમાં તું પણ મારા જેમ વેદી પર ઉભો રહેશે. અને આ શબ્દ એ શબ્દ મેં સાંભળ્યો, મને બહુ ખરાબ લાગ્યું. આખી રાત ઊંઘ લાગી નહીં. નસો ઉતરી ગયો પછી એ જ વાત, તું પણ થશે તો પણ. પણ પ્રભુની સ્તુતિ થાવ કે જે આ પૃથ્વી પર ખરાબમાં ખરાબ વ્યક્તિ હોય ઈશ્વરને ગમે છે ને તેને સેવક બનાવી દે છે પ્રભુ. સ્તુતિ થાવ. અને ત્યાર પછી 15 દિવસ બાઇબલમાં લખેલું છે, પહેલો કાળ તો તેનો 16મો અને 21 ને 22માં લખેલું છે કે જે કોઈ અભિષિક્તના વિરોધમાં આંગળી ઉભો કરશે તે માણસ વધારે ટકી શકશે ને અથવા તો ખ્રિસ્તી બનશે. અને 15 દિવસમાં મારું પેટ જલંધર જેવું થવા લાગ્યું, મોટું પેટ થઈ ગયું અને મારા પેટ પર 7 જગ્યા પર લોખંડથી ડાંબી દેવામાં આવ્યો. અને તો પણ એક દિવસે હવે પેટ મોટું થયું, હવે શું કરું? ડાંબી જોયું પણ તેનાથી પત્તો લાગ્યો નહીં, રિઝલ્ટ નથી આવ્યું. રિઝલ્ટ નહીં આવે તો ડાંબવાનું શું કામ? પણ ત્યાર પછી એક દિવસે મારી પત્ની રોટલા બનાવતી હતી ને મેં હાથમાં દોર લીધું ને મારા આંગણામાં આંબાનું ઝાડ હતો તેને દોર બાંધી દીધું ને ફાંસી ખાવા માટે ગળામાં દોરીનો ફાંદો પહેરી લીધો. અને પછી કોઈએ બૂમ પાડી કે પિંડક મરો, માજીર મોરો એમ પોકારી દીધું. એટલે મારી પત્ની રોટલા બનાવતી હતી ત્યાંથી દોડતી આવીને તરત જ દોર કાપી દીધું. ધન્ય છે કે મર્યો નહીં. સ્તુતિ થાવ. અને ત્યાર પછી હવે 15 દિવસ 16 દિવસ થઈ ગયા, ખાવાનું બંધ કરી દીધું. અઠવાડિયું થઈ ગયું, ખાવાનું નથી. નાના બાળકો, હરેશભાઈ પણ નાનો હતો ને ગિરીશ તો એકદમ નાનો હતો. અને પછી મેં વિચાર્યું કે શું કરું? પણ મારી પત્ની કહેવા લાગી કે આપણા ડાંગમાંથી એમ કે ભૂત પામેલા લોકો, દુષ્ટાત્મા પામેલા લોકોને એમ કે બાંધીને કોસિંદા લઈ જાય છે અને મહિના 5 વર્ષ 10 વર્ષના બીમાર લોકો એમ કે સાજા થઈ જાય છે. તો સાજા એમ કે થઈ જાય છે તો મારી પત્ની કહે છે કે આપણને બીજો ઉપાય જ નથી, આપણે કોસિંદા જોવું પડશે ને. અમે કુકડા વાતે બોલતા વખતે ઉઠ્યા. મારા લાંબા વાળ હતા, હું તમાશામાં પણ નાચતો હતો. મારા વાળ લાંબા હોવાના કારણે એમને શરમ પણ આવતી હતી. ત્યાં સુધી નસો રહે ત્યાં સુધી શાંતિથી ઊંઘી જાઉં. નસો ઉતરે એટલે મારા પેટમાં બળતરા થાય, પેટ મોટું થઈ ગયું, મરવાનો વારો નજીક આવ્યો. પણ ધન્ય છે પ્રભુને કે પ્રભુએ મને બચાવ્યો. એવી રીતે બચાવ્યો કે હવે કોની પાસે જઈએ તો અમે માનો ન માનો અમે રાત્રે ઘરથી નીકળ્યા તો દેવળ પાસે, દરવાજા પાસે, અહીંયા દેવળ હતું મોટું, ત્યાં દરવાજા પાસે જ અમે રાત કાઢી. લગભગ કલાકે કાઢ્યો. પછી અજવાળું થયું. પછી બધા એમ જ કહી શકે. મેં વિચાર્યું કે હવે ક્યારે આવશે સેવક, ક્યારે આવશે? બહુ ખરાબ થઈ ગયું છે. મારી પત્ની કહે છે ચૂપ બેસો. અને ત્યાર પછી સાહેબ જ્યારે 8 વાગે આવ્યા, હમણાં તો લોકો 9 વાગે બેસે છે, 9:30 વાગે કોઈને પડેલી નથી, સુધરી ગયા. પણ તે વખતે લોકો ટાઈમસર આવી જતા. અને 8 વાગે સાહેબ આવ્યા ત્યારે સાહેબે મને બધું મીટિંગ પૂરી કરી, સંદેશ પૂરો થયો ને ત્યાર પછી મને બોલાવ્યો. પણ મારા માથેમાં રૂમાલ બાંધેલો હતો. ત્યારે આગળ ગયો અને સાહેબે મારા માટે પ્રાર્થના કરી. તો એ જ દિવસે મને કરંટ જેવું લાગ્યું ને કેટલા દિવસે ભૂખ્યો હતો. ઘરે જઈને દોઢ રોટલો ખાઈ ગયો. મને વિશ્વાસ બેસો કે કંઈક ને કંઈક છે. મેં સાહેબને કહ્યું કે સાહેબ જલ્દી પ્રાર્થના કર, સાહેબ મને જલ્દી બચાવે. સાહેબ કહે છે કે હું ઈશ્વર નથી, પ્રભુ તો કામ કરનાર તો પ્રભુ છે, હું તો ખાલી સેવક છું. અને આ પ્રમાણે બહુ સરસ પ્રાર્થના થઈને માત્ર
2-3 દિવસમાં મને સાજાપણું મળી ગયું ને અઠવાડિયામાં તમે પસ્તાવો કરી લીધો. મને પસ્તાવો થયો. પવિત્ર આત્માનું દાન પણ તરત જ મળ્યું. ત્યાર પછી અહીંયા કોતોટો આવે છે. ઉનાળામાં અહીંયા આવતા પછી ચોમાસાના સિઝનમાં મગનભાઈ પાસ્ટર પ્રબંધતા પડતા અને રમણભાઈ પાસ્ટર તેઓ બંને પાસે અમે જઈને પ્રાર્થના કરાવતા. અને ત્યાંથી કોઈ વાર જરૂર પડે તો હું ઠાકોર સાહેબ પાસે પણ જઈને સહારો લેતો કે મને હું સેવક પ્રભુએ મને બનાવ્યો છે તો શું કરવું, એનું માર્ગદર્શન આપ્યું. ત્યાર પછી પ્રભુની સ્તુતિ થાવ કે 82માં ઓટલા પર બેઠા જયંતિભાઈના રત્નાભાઈના ઓટલા પર બેઠા ને 82 પૂરું થાય તે પહેલા તો અમે દેવળ બાંધી લીધું. નાનું દેવળ બાંધ્યું, પછી બીજું દેવળ બાંધ્યું, તેઓ ભરાઈ ગયું. ત્રીજું દેવળ બાંધ્યું, તેઓ ભરાઈ ગયું. અને પ્રભુની સ્તુતિ થાવ એ સેવકોના હાથ મૂકવાથી આટલે સુધી પરમેશ્વર લાવ્યો છે. ધન્યવાદ કરું છું. કોટી કોટી પ્રભુના સેવકનો આભાર.